નમસ્કાર, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ. હું છું પત્રકાર હિરેન. આજે આપણી ગુજરાતના અવાજની ટીમ પહોંચી છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં. લોધિકા તાલુકામાં રામાપીરના મંદિરે આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ અને આપણે જોયું કે અહીંયા ખેડૂતો દ્વારા એક પ્રતિક આંદોલન, ઉપવાસ આંદોલન જેવું આજે એક થયું છે. તો આપણે એના વિશે માહિતી મેળવીશું. અહીંના સ્થાનિકો પણ આપણી સાથે જોડાયા છે. ભાઈ, તો સૌપ્રથમ તમારો પરિચય અમને આપી દો. મારું નામ દિલીપ વોરા છે અને અમે અહીંયા ખેડૂત છાવણીનું આયોજન કરેલું છે, જે આપણે વીજ પોલના મુદ્દે. પણ સૌથી પહેલાં હું તમને એક અભિનંદન આપીશ કે આમાં તમે ગુજરાતનો અવાજ આપ્યો છે. મારું કહેવું એવું થાય છે, આ અમારા ખેડૂતોનો અવાજ છે, આ ગુજરાતનો નથી. ગુજરાતની બીજી જગ્યાનો, બીજા લોકોનો અવાજ હોય કે ન હોય, પણ આ માઇકે અમને ખેડૂતોને અવાજ આપ્યો છે, ખેડૂતોને બોલતા કર્યા છે. એ બદલ તમારો એક તો આભાર. નતર અત્યારે ખેડૂતને બોલવા દેવા માટે, ન દેવા માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. ઘણા ખરા મીડિયાવાળા એવા છે જે ફરકતા જ નથી, કહેવાતા મીડિયા પ્રિન્ટ ત્યાં ફરકતા જ નથી. એની જગ્યાએ તમે રાત દિવસ જોયા વગર આ જે અવાજ અમારો ઉપાડો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પહેલા તો જોઈએ તો કહેવાય ને કે મીડિયા એટલે કે જર્નાલિઝમ, પત્રકારત્વ દેશનો ચોથો પિલર છે. એટલે દેશનું જે સત્ય છે, સત્ય હકીકત છે, એ પહોંચાડવી એ અમારું કર્તવ્ય છે. આમાં કોઈ નવી સૂની કોઈ વાત નથી. સરકાર અને પબ્લિક વચ્ચેનું એક મીડિયમ બની સરકારને રાહ ચીંધવી, પબ્લિકોને જાગૃત કરવા, આ અમારું કામ છે અને અમારું કર્તવ્ય છે. હવે સૌપ્રથમ વાત કરીએ તો લોધિકા તાલુકાની. તો આજે તમે જે આંદોલન આપ્યું છે, જે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ કર્યો છે આજે એક દિવસનો, તો પહેલા તો આ પ્રતિક ઉપવાસ એટલે શું, એનો મતલબ શું છે એ જણાવો પહેલા તો. આ ઉપવાસ કોઈ એવી વસ્તુ નથી કે જે એક માધ્યમ આપેલું છે કે અમે ભૂખા રહીને પણ વિરોધ દર્શાવી છે, ભૂખ સહન કરીને. આ એટલા માટે પ્રત્યેક ઉપવાસનું ઉપમા આપી છે કે ખેડૂત છે ને આખા જગતનું પેટ ભરે છે. ખેડૂત જ્યારે અન્ન પકાવે છે ને એનાથી આખા જગતનું પેટ ભરાય છે. અને એ જ્યારે જગતનું પેટ ભરનારો ખેડૂત આજે ભૂખ વેઠવા માટે મજબૂર થઈ ગયો છે, તો આ આંધળી અને બેરી સરકારો કોઈ પણ હોય, સરકારો બદલાતી હોય, સરકારો એના નિયમ મુજબ જેટલો ટાઈમ સરકારોનો ઉપડતું હોય એટલો ટાઈમ રહે, પછી બદલાતી હોય. પણ આ એક સરકારોને અમે આંખો ઉઘાડવા માંગીએ છીએ કે આ જે ખેડૂત છે, આજે જે જગતનો તાત છે, ખેડૂતને બે જ વર્ગ એવો છે કે કિસાન અને જવાન. આ બે ને આપણે માથા સમાન, પાઘડી સમાન ગણીએ છીએ. તો એ આજે ભૂખ્યો રહેવા માટે મજબૂર છે. શું કામ? કે અમારી માંગણીઓ પૂરી નથી થતી. અમે જે આખા જગતનું પેટ ભરતા હોય, અમે ભૂખા ન રહી શકીએ. અમારા ખેડૂતની કહેવત છે, ખેડૂતમાં એક કહેવત છે કે ખેડૂતને મારો ને તો ખેડૂત ન મરે, ખેડૂતને ભૂખો રાખો ને તો મરી જાય. ભૂખો ન રહીએ ખેડૂત. પણ અમારી માંગણીઓ સંતોષાતી નથી, સરકાર અમારું સાંભળતી નથી. સરકારો અભિમાનમાં છે, એટલે અમારે આ ભૂખ સહન કરીને પણ આ ઉપવાસ કરી અને અમારે વિરોધ દર્શાવવો પડે છે. કારણ કે અમે ખેડૂત છીએ, અમે કોઈને મારી નથી શકતા. અમે અજેડાઈથી ગામ વચારે તલવારો લઈને નીકળી જાય આવું અમે નથી કરી શકતા, કારણ કે અમે ખેડૂત છીએ, ખેડૂતના દીકરા છીએ. તો અમારી પાસે આ એક જ હથિયાર છે કે અમે જે વસ્તુ ઉગાડીએ છીએ એના દ્વારા જ અમે ઉપવાસ કરી અને અમે વિરોધ દર્શાવીએ. આપણે જોતા આવતા હોઈએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કંઈક ને કંઈક આંદોલન કરી રહ્યા છે, કંઈક ને કંઈક માંગી રહ્યા છે. કે જે માંગી રહ્યા છે નહીં, આ જગતના તાત છે, આ બધાને ખવડાવી અને પછી પોતે ખાય છે. મતલબ કે આ જગતનો બાપ છે ખેડૂતો, એટલે એ એમનો હક માંગી રહ્યા છે. અને જ્યારે એ દુઃખી હોય, કહેવાય છે કે ભારત છે એ 70% કૃષિ પ્રધાન દેશ છે. હવે જો એમાં કૃષિ એ જો સારી રીતે ન ચાલે, ખેડૂતોને જો એનું ઉત્પાદન ન થાય તો કઈ રીતે ચાલે? ત્યારે લોધિકા તાલુકામાં જે આપણે આવ્યા છીએ, એમનો પ્રશ્ન છે વીજલાઇન મુદ્દેનો. તો સૌપ્રથમ આપણે જાણીશું કે વીજલાઇન છે, આમ જોઈએ તો વીજલાઇન છે એ પબ્લિકના હિત માટે જ તો હોય છે ને, કે જેનાથી વીજળી મળશે, તેને તમે તમારું ઉત્પાદન લઈ શકશો. તો છતાં પણ ખેડૂતોમાં આટલો વારંવાર વિરોધ શા માટે? એ તો તમારા માટે, હિત માટે જ છે. પેલા તમારે એ વસ્તુ સમજવી પડે કે આ વીજલાઇન છે ને એ કોઈ સરકારની નથી, પ્રાઇવેટ કંપનીની છે. સરકાર આયરે મોટી કંપનીઓ થઈ જાય ને, એક લેવલ મોટું થઈ જાય ને પછી સરકાર એના આધારે હાલતી હોય, કંપની આધારિત જ સરકાર હાલતી હોય, કારણ કે ફંડ એને ત્યાંથી મળે. આજકાલ તમે જો ચૂંટણીઓ મોંઘી થઈ ગઈ છે, એનું કારણ શું છે કે આ કંપનીઓ ઇન્વોલ્વ થઈ ગઈ છે, પોતાના પેટ ભરાતા જ નથી. એટલે આ કંપનીઓ છે, આ કોઈ સરકારી લાઈન નથી. આઝાદી પછી આપણા દેશમાં કોઈ સુવિધાઓ નહોતી, વીજળી, પાણી, આ તે કોઈ. મુખ્ય ઉદ્યોગોની જો વાત કરો ને તો ખેતી અને પશુપાલન, આ બે જ ઉદ્યોગ હતા કે જેમાં આજીવિકા આપણી હાલતી હતી. એ સમય હતો ત્યારે મોટા મોટા ડેમ બનાવ્યા, હજારો એકર જમીન એમાં ગઈ. જ્યારે શરૂઆત થઈ વીજળીની
થાંભલાઓ નાખ્યા, અનેક ખેતરોમાં થાંભલા આવ્યા, કોઈ ખેડૂતે વિરોધ ન કર્યો. અનેક એવી યોજનાઓ આવી સરકારી, ચેક ડેમ બનાવો, રોડ ત્યારે નાના હતા મોટા થયા, ખેતરો કપાણા, કોઈ એક શબ્દ બોલ્યું નહીં. શું કામ? કે અમારા હિતમાં હતી, દેશના હિતમાં હતી. આજે પણ જો દેશના હિતમાં હોય તો ખેડૂત આપવા તૈયાર છે, પણ આ દેશ હિતની વાત નથી, આ કંપની હિતની વાત છે. તો કંપની હિતની વાત હોય, તમારે કોઈ પણ વસ્તુ ધંધો તમારે કરવો હોય, તમે એક ઓફિસ કરો, અહીં લોધિકાના રોડ ઉપર તમે ઓફિસ કરો, તો આ રોડ ઉપર તમારે દુકાન લેવી પડે, તમને દાનમાં ન મળે, સરકારી ભાવે ન મળે. શું કામ? કે એ પ્રાઇવેટ છે, તમારે તમારા ધંધા માટે જોઈશે. તો આ કંપનીઓ આધારિત છે. ઘણા એમ કે ભાઈ આ તો વિકાસ માટે છે, તો વિકાસના ભોગે એલા ખેડૂતને જ. અમારી જમીન ઉપર વિકાસ તમારો કેમ? તો અમારે શું કરવાનું? અમારા છોકરાઓને ક્યાં અમારે પાંજરાપોળમાં મૂકવા જવા, અમારા છોકરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા, અમારા બાળ આશ્રમમાં મૂકવા જવા, અમારા ગઈઢાઓને ખવડાવશું ક્યાંથી, અમારા છોકરાઓને ખવડાવશું ક્યાંથી? આ જે જમીનો ઉપર તમે થાંભલા નાખો છો, એમાં તમારી આવક થાય છે, તમે કઈ દાન તો કરતા નથી. હાલો જાહેર કરો ગુજરાતમાં, બધાય ખેડૂતો જે જમીન આપે છે એને આજીવન એની હાથ પેઢી સુધી કોઈ પાસેથી વીજળીનું બિલ લેવામાં નહીં આવે, ખેડૂતો દેવા તૈયાર. ચાલો, એટલે શું સરકાર જે આ વીજ લાઈન કાઢવા માંગે છે એ શું તમારી પરમિશન વગર કાઢી લેશે? શું મંજૂરી નહીં લે? હા, અત્યારે પોઝિશન ઈ જ છે. જો તમે બોલશો નહીં, વિરોધ એક વ્યક્તિ બે વ્યક્તિ બોલે ને એનું કાંઈ આવે નહીં, અને જો એ બે વ્યક્તિ નહીં બોલે ને તો એ સરકાર કાઢી જ નાખવાની છે. તમે અનેક જગ્યાએ જો મોરબીમાં અત્યારે થાંભલા અધૂરા ઊભા છે, એવી રીતે આ સાઈડમાં પણ થાંભલા અધૂરા ઊભા છે. શું કામ? કે લોકોએ વિરોધ કર્યો. એનો મતલબ આ ક્યાંક ને ક્યાંક યોજના ખોટી હતી એટલે એ પાછા વળ્યા કે આ તો બધું ખોટું થઈ ગયું. હવે એ બળજબરીથી તમે જોયા છે. તમે તો કાજલબેન તો વારંવાર જાય છે આ સુરેન્દ્રનગરમાં, જ્યાં લેડીસો આપણી કામ કરતી હોય, ખેતીમાં કામ કરતા હોય, અમારા બૈરાઓ એને ઢળીને બહાર કાઢે. આ તો મોજૂદ છે દાખલો, મારે કઈ કેવું પડે એવું નથી, મીડિયમ છે જ, અને તમે જ શૂટ કરેલું છે કે જે બહેનોને ઉપાડીને મૂકેલા છે. જે બહેનોને આપણા કાયદામાં એવો રિવાજ છે કે આ કાયદો છે એવો કે લેડીઝને લેડીઝ પોલીસ ઉપાડે, લેડીઝને હાથ ન અડાડે, તેમ છતાંય ઓલા જે જેન્ટ્સ પોલીસ છે એ ઉપાડીને બહાર મૂકે છે. તો આ હદે જ્યાં સુધી કામ થાય છે, અને તમે એમ કહો છો કે હિત માટે અમારા, આ હિત તમારે પકડીને અમારું હિત કરવું છે, તમારે જબરજસ્તી અમારું હિત કરવું છે, તમારે જબરજસ્તી અમારો વિકાસ કરવો છે, તો આ તો અમે કોઈ કાળે નહીં થવા દઈએ. એક વસ્તુ એ છે કે હિત માટે તો છે, પણ ક્યાંક ને ક્યાંક બળજબરી પણ થતી હોય છે. એ વસ્તુ યોગ્ય ન હોય. ક્યાંક ને ખેડૂતોની કંઈક માંગ હોય છે, એમની જમીનમાં વીજ લાઈન પસાર કરવી હોય તો એમની કંઈક માંગો હોય છે જે પૂરી કરવી પડતી હોય છે. તો હજી તો આ લાઈનનું કોઈ કામ ચાલુ થયું નથી, તો હવે કામ ચાલુ થવાનું છે. મતલબ કે ખેડૂતોએ પાણી પહેલા પાળ બાંધવાની વાત કરી છે, આ શરૂઆત કરી દીધી છે કે અત્યારથી તમે જાગૃત થાઓ એટલે કે જેતપર વાળી ન થાય, મોરબી વાળી ન થાય, એવી વાત છે આ બધી. તો માની લો કે અહીંયાથી વીજ લાઈન નીકળવાની હોય, પસાર થવાની હોય, તો ખેડૂતોની એવી શું માંગો છે કે જે સ્વીકારી લેવામાં આવે તો ખેડૂતો માટે પણ હિત થાય, સરકાર માટે પણ હિત થાય, અને કંપનીનો પણ એક તો વ્યવસાય છે જ એટલે એમને પણ હિત તો થાય. તો એવી કઈ વસ્તુ છે, એવો વચલો રસ્તો કે જે કાઢીએ તો બધાને સરળતા પડે? ખેડૂતોની માંગણી છે કે ભાઈ જે મૂળ કિંમત છે એને 4 ગણા આપવા. હમણાં એવી જાહેરાત કરી કે ભાઈ અપાહે, એવી ભ્રામિક જાહેરાત કરી, પણ આપતા નથી. ખેડૂતોની જમીન, દાખલા તરીકે આ લોધિકા તાલુકો છે, બાજુમાં પડદરી તાલુકો આવે, એની બાજુમાં કોટડા આવે, દરેક જગ્યાનો જમીનનો ભાવ અલગ હોય. તમે આમ કાલાવડ સાઈડ જાઓ તો ત્યાં ભાવ અલગ હોય, લોધિકામાં અલગ હોય. તો તમે એક જ જે નિયમ મુજબ, જૂનો નિયમ, અને એ નિયમ કયો કે આજથી 100-150 વર્ષ પહેલા જે અંગ્રેજોએ નક્કી કરેલો ટેલિગ્રાફ એક્ટ, જેમાં નિયમ મુજબ તમે, એમાં નિયમ હતા, એ નિયમ મુજબ તમારે આ કરવી છે. કે જ્યારે આ દેશની અંદર રેલવે નહોતી, ટેલિફોન નહોતા, લાઇટ નહોતી, એ થાંભલા નહોતા નખાણા, ત્યારે એ કાયદો બનાવ્યો હતો કે આપણે આ કરવાનું છે. એ કાયદાના અનુસંધાન ઉપર અત્યારે આંકો છો. ભીં પડે એટલે જાહેરાત કરી કે ખેડૂતને વળતરના જે મૂળ કિંમતના 2 ગણા આપશું. 2 ગણા ભાઈ, તમારા બાપુજીની જમીન છે, 2 ગણા તમે નક્કી કરશો? એ નક્કી કોણ કરશે? કંપની ખેડૂત નક્કી કરી લે છે. કંપની ધંધો કરવો છે, ખેડૂતની જમીન છે, હા અમે જમીન આપશું, પણ આવો હમા બેહો, અમારી જે મૂળ કિંમત છે, અમારી જમીનની પછાડી ફરે તમારા થાંભલાથી. કારણ કે થાંભલો તમે આજીવન માટે નાખો છો, કોઈ 25 વર્ષના કરાર માટે તો અમે નથી નાખતા. થાંભલો તો ગરી જ ગયો. અમારા ખેતરમાં થાંભલો અમારી છાતી ઉપર તમે મૂકી દો છો, એ થાંભલાનું વળતર અમે કહેવું એમ જ થાય, તમે નહીં. નક્કી ખેડૂત કરશે કે ભાઈ અમારે આ વળતર જોઈએ. તમે કંપનીના, એક સરકારના ને એક ખેડૂતના, એવી રીતે 3 જણા નિયુક્ત કર્યા છે કે ભાઈ આ લોકો નક્કી કરશે કે ભાવ શું છે. પણ હકીકત એવી છે
એક સરકારી માણસ આવ્યો એક કંપનીનો, ત્રીજો ખેડૂત જે કરવાનો છે ને એ ખેડૂત એનો ગામની અંદર 2-4 ચાપલુસિયા હોય જે ખેડૂત પ્રતિનિધિ બની અને ત્યાં બેસે. આપણને ખબર નથી. જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવે છે એને તો મૂળ ખબર જ નથી અને એ જાણતો પણ નથી શું આ કરવું. એ પણ જાગૃત લોકો એને હેલ્પ કરશે અને એ જાય. પણ આમાં તકલીફ શું પડે કે ઓલો ખેડૂત તો એનો જ છે, જે ખેડૂતના વેશમાં સરકારનો માણસ અહીં બેઠો છે. એ જ જેમ આપણે રાવણ જેમ ઋષિના વેશમાં આવીને સીતાનું હરણ કરી ગયો, શું કોઈના બાપની હેસિયત છે સીતા ઉપર હાથ અડાડી શકે રાક્ષસોની? પણ એને ભરોસો કર્યો, એમ ખેડૂતો ભરોસામાં રહી ગયા છે. અને આ જે યોજનાઓ છે એ એવી રીતે લાગુ કરવાની હતી કે એ માણસ આવી જાય અને તમે નક્કી કરી લ્યો, ખેડૂતને કોઈ પૂછવામાં નહીં આવે. પણ એનો અમને માન્ય નથી. જ્યાં સુધી ખેડૂત એના ખેતરનો ભાવ નક્કી ન કરે ત્યાં સુધી માન્ય નથી. લોધિકામાં આજની તારીખે આ થાંભલા નથી આવ્યા, કારણ કે છેટે ઉભા રાખી દીધા છે. પણ એ દિવસો દૂર નથી કે જ્યારે એ થાંભલા અહીંયા આવશે. એ દિવસો પણ આવશે કે જ્યારે રોવાનો વારો આવશે. અને આજે તકલીફ કેવી છે કે અમુક ખેડૂતોને ખબર જ નથી કે થાંભલા આવે છે. કારણ કે સર્વે થાય, જાહેર થાય ત્યારે ખબર પડે કે મારા ખેતરમાં આવે છે. કરોડિયાની લાળમાં જે ઝાડુ હોય ને ઓછી હોય એટલી લાઈનો આ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મૂકવાની છે. અને આ મારા દીકરા અહીંથી કાલાવડથી ઉપાડે અને આમ ઘેલા સોમનાથ લઈ જાય, ત્યાંથી પાછી લાઈન લઈ આવે. અહીં મોરબીમાં જે થાંભલા નખાય છે મોરબીમાંથી ઘેલા સોમનાથ જાય, ઘેલા સોમનાથથી પાછી લાઈન લઈ આવે. તો તમારે એલા ન્યા કઈક કરી નાખો ને, આટલા બધા લંબાવીને શું કામ આ દવડ્યા નાખો છો? એક તો તમારે તારી બચી જાય, બીજું દરિયા કાંઠો આખો ખાલી પડ્યો, તમે જમીનમાં પણ નાખી શકો છો. એ કાંઠામાં કોઈ તમને કહેવા વાળું નથી. તો ઈ કરો. અમારા મુદ્દા ઘણા છે. ખેડૂતનો પેલો પ્રશ્ન નથી. વીજ લાઈન મુદ્દે આંદોલન થયું. આંદોલનની ખરેખર જરૂર તો જમીન માપણીમાં ત્યાં, પણ જમીન માપણીમાં શું થયું કે કોઈ ખેડૂતોનો જાગૃત થયા જ નહીં. હવે અત્યારે તકલીફ શું પડે છે કે જે જમીન વેચાણ થાય અથવા જમીનના ભાગ પડવાના, મારે છે મારા બાપાએ અમારા 2 ભાઈના ભાગમાં જમીન આપી તો જમીન ઘટી કાં જમીન વહીતી, 2માંથી એક થયું. શેઢા ફરી ગયા, ઓલી બાજુ આ બાજુ અવતરી. હવે એ વિચાર કરે છે કે આપણે તો જમીન આ હતી ને ઓલી કાં આવી ગઈ. ઘણી જગ્યાએ એવો પ્રશ્ન બન્યો. તો કાં બન્યો એનું કારણ ઓલાને ખબર જ નથી કે જમીન માપણીમાં આપણે અંડા કંડા કર્યા છે, એને ખબર જ નથી. અને 2 ભાઈઓ બાજે છે, તે મારી જમીન લઈ લીધી, ઓલો કે તે મારી જમીન લઈ લીધી. હકીકતમાં એ જમીન માપણી સરકારે દબી દીધી હતી. પ્રાઇવેટ કંપનીને માપણી આપી, પાદર બેહીને માપણી કરી અને ઘરે વહી ગયા પૈસા લઈને. અને હું તમે હમા બાજી રહ્યા. એક નાતના એક ભાઈઓ, એક માના 2 દીકરા હોય તો હજી સમાધાન થાય છે. પણ હવે ગામની અંદર નોખા બધા શેઠાવાળા, ઓલો કે તે લઈ લીધું, ઓલો કે તે લઈ લીધી. હવે ઈ જમીન સરકારની ભૂલના હિસાબે મારા ને તમારા વ્યવહાર કપાઈ ગયા. આ હાલત થઈ ખેડૂતોની. અને એને મૂળ વાતની તેને ખબર નથી ખેડૂતને કે હકીકત આ કોણે અમારો કાંડ કરી નાખ્યું, એને ખબર જ નથી. એટલે આ છે ખેડૂત, આ ભોળો ખેડૂત છે કે જેને નોલેજ ના અભાવે. કારણ કે અમે કોઈ ગ્રેજ્યુએટ થઈ ગયેલા ખેડૂતો અહીં ખેતી કરવા નથી આવતા. હવે જો કે આ જનરેશન થોડી ઘણી ભણેલી આવે, પણ બાકી જેને ક્યાંય કેવા અમારા કહેવત છે કે ક્યાંય ન હાલે ખેતી માલે. ખેતી કરો ને મજા કરો. તમે આની પેલા એકવાર મીડિયામાં સાંભળ્યું છે, ઓલા ભાઈ પૂછે કે ભાઈ તમે કોને મત આપો, તો કે અમે કોઈને મત હતા, રમેશભાઈ કીએ મત આપી દે. હવે એ રમેશભાઈ કોણ? ગામમાં એક જ રમેશભાઈ હોય, આખા ગામને કેતા હોય આને મત આપવાનો. પછી શું થાય, આવી જયારે લાઈન ના પ્રશ્ન આવે ને રમેશભાઈ વહી ગયા દ્વારકા, ઠાકર ને પૈગે લાગવા. રમેશભાઈ કોઈ તો જડે નહીં. ઓલો બીજાડો કે હું તો કે મત આપીને પછી તમે શું કરો કે હું તો ખેતી કરું, વાડીએ જાવ, મારે બીજું કાંઈ નહીં. હવે ઈ રમેશભાઈ વાડીએ જાય, વાં જઈ અને સચિવાલય નક્કી કરી લીધું, સાઈન કરી લીધી, પૈસા લઈ લીધા. અને આ ખેડૂતો બધા હેરાન થયા કે રમેશભાઈ કેટલા વયા ગયા ને અમારું શું થાય. હવે આવી હાલત થઈ. ખૂબ સરસ વાત કરી કે હમણાં જે થોડા સમય પહેલા કે જે વિડીયો વાયરલ થતો કે કોને મત આપવાનું છે, તો કે રમેશભાઈ કે ત્યાં ઉમેદવાર કોણ છે, તો કે રમેશભાઈ કહીએ. શું કામ આપો છો, તો કે એ અમને ખબર ના પડે, રમેશભાઈ કહીએ. એટલે ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે કે આવા ગામડે આવા ઘણા બધા લોકો એવા હોય છે કે જે એમ કહેવાય કે વચેટિયા જેવા લોકો કે જે પોતે રીતે ફિક્સ કરી લેતા હોય અને પછી એમ કહેતા હોય કે બસ આને મત આપો, આ આપણા સમાજનો છે, આ આપણા સમાજનો છે. પણ હકીકત વસ્તુ એ છે કે સમાજ નથી જોવાનો. એ વ્યક્તિ આપણા ગામનો, આપણા શહેરનો કેટલો વિકાસ કરી શકશે એ વાત મહત્વની છે. પછી જેમ ભાઈએ કીધું રમેશભાઈ તો દ્વારકા વયા જાય છે, તો નથી મળતા, પણ પછી પોતે ફિટ થઈ જતા હોય છે. ભાઈ વાત કરવામાં આવે, આપણે વીજલાઈનના મુદ્દા પર હતા, તો હવે વીજલાઈન જ્યાંથી પસાર થવાની છે તો એનો કેટલો, જે તમને શું લાગે છે કેટલા સમયમાં એ કામ સ્ટાર્ટ થઈ શકે છે? એના વિશે શું તમને કોઈ એના અત્યારે કોઈ સર્વે થયું છે, કોઈ શું કોઈને નોટિસો કોઈને મળી છે કે અત્યારે માત્ર તમે પબ્લિકને જાગૃત કરવાનું કામ કરો છો? અત્યારે નોટિસમાં એવું છે, પેલા શરૂમાં એ લોકોએ તાતા જેને કહેવાય ગરમીમાં એ લોકોએ થાંભલા શરૂ કરી દીધા કે એને એમ હતું કે જે જૂના આયોજન હતા એ જ રીતે થઈ જાય.
પણ એની માન્યતા ઊંધી પડી, આ થયું નહીં. એટલે થયું એવું કે ભાઈ આ જે થાંભલાનું આયોજન હતું એ લોકોએ તાબડતોબ ચાલુ કરી દીધું ને પછી આ જે આંદોલન થયા ખેડૂત જાગૃત થયા તો અટકાવી દીધું. આ અટકેમ હતું નહીં, પણ ખેડૂતો જાગૃત થયા એમ અટકી ગયું. એટલે હવે અટકી ગયું છે એટલે હવે એ લોકો નહીં કરે એવું તો નથી. હું એમ કહું છું કે આ કંપની છે, આ સરકાર છે, અને આ સરકાર છે એ કંપનીની જ છે, આ કોઈ સામાન્ય વર્ગની સરકાર નથી. કંપનીની સરકાર હોય તો કંપનીનું કર છે, એમાં ફેર નહીં. તમારો થાંભલો તમારામાં આવશે આવશે ને આવશે, આજ નહીં તો 6 મહિના પછી આવશે. પણ આ મુદ્દો એનો છે કે થાંભલો પરાણે નાખવામાં આવશે તો એનું વળતર અત્યારથી દેકારો કરીને માથાકૂટ કરી તો મળશે, નતર નહીં મળે. હવે ઈ થાંભલાનું જે નક્કી કર્યું છે અત્યારે ઊભું રાખી દીધું. શું કામ? કે ઈ એટલો બધો રોષ સહન કરી શકવું એટલું બધી તેવડ નથી. એટલો બધો રોષ છે ખેડૂતોનો કે ક્યાંક આ સત્તા હાથમાંની ન હોય જાય. સત્તા કોઈ પણ રાજનેતા માટે સત્તા સર્વોપરી હોય. જો સત્તા હશે તો બધું કરશું. અદાણીને થાંભલા બીજે ક્યાંક નખાવી દે, અત્યારે સત્તા આપણા હાથમાંથી વહી જાય તો આપણે કાંઈ નહીં કરી શકીએ. એટલે અત્યારે શું કર્યું છે કે રાહ જોવો કે ખેડૂતો ટાઢા પડી જાય, 4-6 મહિના આમને અટકાવી દે કામ, એટલે ખેડૂતો પડી જાય ટાઢા, એટલે પછી આપણું કામ આપણે ચાલુ કરશું. અને પછી આ જાગૃત લોકો જે છે ને એ ઓછા હોય, બધાય જાગૃત ન હોય કે જે આ બધું લઈને નીકળ્યા હોય. એ કેટલાક દી દેકારા કરશે. અમે ઘરના ગાંઠના પૈસા અમારા લઈ, ગાંઠના જે આમ જાય, તમે જાઓ છો તો તમને કાંઈ મળતું ન હોય ને તમે બધે જતા હોય તો તમારે કેટલાક દી હાલે તમારું. થોડોક ટાઈમ તમે જાગૃત કરો, પછી તમે થાકી જાઓ. પછી તમે શું કરો કે ભાઈ હવે આને કોઈને પડી નથી ને આ હું થાકી જઈશ ને મારી પાસે કાંઈ છે નહીં, એમ કરીને એ બેહી જાય ચાંદમોણા. એટલે ઓલા જે નથી જાગૃત એને ખબર જ નથી. આ જાગૃત હતા એ દેકારા કરતા, આ 6 મહિના થાકી ગયા. પછી શું કરશે? સરકાર પાછા આવશે કે હાલો ભાઈ હવે નાખો લાઈન, હવે કોઈ બોલવાવાળું નથી. પણ એની પહેલા આવી છાવણી કરી અને આવી રીતના માહોલ બનાવી અને અમે જાગૃતતા ફેલાવશું તો લોકોમાં જાગૃત આવશે. અને એમ હવે એવી પોઝિશન નથી રહી કે પૂછ્યા વગરના રાતે થાંભલા નાખી દઈએ. હા, તમે દ્વારકામાં જોયું છે, ઓલા દાતામાં જે પાઇપલાઇન નાખતી હતી, હું ત્યાં ત્યારે હાજર હતો, હું ગયો હતો. ત્યાં એક જામનગર દરબાર એક છે, એ જામનગર આયુર્વેદિકમાં કામ કરે છે, એ મને મળ્યા. મને કે જો ભાઈ મને છે ને 1 કલાક પહેલા જાણ કરવામાં આવી કે તમારા ખેતરમાં ઓલી પાઇપલાઇન નાખવાની છે, બરોબર. હું ત્યાં ગયો એટલે મને વાત કરીને મને એ ખેતર પાસે લઈ ગયા કે હાલ ભાઈ હું તને બતાવું આ હાલત અમારી છે. એટલે યારે મેં જોયું કે 1 કલાકમાં એ જામનગરથી અહીંયા કેવી રીતે પહોંચી શકે. એની નોકરી મૂકી અને તેમ છતાંય આજુબાજુ વાળાને કીધું કે ભાઈ એને કેવો જણી રાહ જોવે, તો એને રાહ ન જોઈ, ઊભા પાકમાં મશીન મૂકી દીધા અને થાંભલા ઓલે લાઈનોના ભૂંગરા મૂકી દીધા. હવે એ ભૂંગરા છે ને 1.5 કે 2x2 ના છે અને 27 ફૂટ જમીન લઈ લીધી. આમ 27 ફૂટ આમ પટો, તો એટલી બધી જમીનને ત્યાં શું કરવી? ગેસની પાઇપલાઇન તમે 10 ફૂટ હેઠી નાખી દો, વાત પતી ગઈ. પછી એને કાઢવાનું ન હોય. માથે ખેડૂત કદાચ ઢોલ વગાડે તો કાંઈ ફેર ન પડે, પણ નિયમ કેવા કે ત્યાં તમે ચાય ન મૂકી શકો માથે. એ લાઈન ગઈ છે અહીંયા, કારણ કે અહીંયા ગેસની લાઈન છે. એટલે ભાઈ 1 મીટર પાછા નાખે. હવે ખેડૂતમાં ખેતીમાં શું હોય, ખેતર ઊંચા નીચા હોય, ઘણા ખેતર ઊંચા હોય, ઘણા નીચા હોય. તો ઉપલા ખેતરમાં 1 મીટર લાઈન નાખી, આ ખેતરમાં 1 મીટર લાઈન નાખી, તો આ બેમાં 1 મીટરનો તો ફેર છે. તો એનો મતલબ કે અહીંયા 1 મીટર નખાશે ને અહીંયા 1 મીટર નખાશે, તો આ બે તો હરકી થઈ જાય, તો ખેતરમાં બહાર આવી ગઈ લાઈન. ઘણી વાર એવું બને કે અમુક બાષ્પીભવન જે હવાના હિસાબે ખેતરની લાઈનો બહાર આવે, નર્મદાની લાઈનો બહાર આવતી હતી, એવી જ રીતે લાઈનો બહાર આવશે. તો શું કરશું? ખેડૂત ત્યાં હાજર છે, ગેસની લાઈન છે, કંઈક અકસ્માત બનશે, શું કરવાનું? એની જગ્યાએ તમે 10 ફૂટ અંદર લાઈન નાખજો ને પછી ખેડૂતને કયો વાવો તમ તાર, જી વાવવું હોય. કારણ કે 10 ફૂટ તો અંદર કોઈ ખેડૂત જવાનો નથી. પણ એની જગ્યાએ એને જે પૈસા ઓછા ખર્ચવા પડે ગટર કરવામાં, એટલે એ લોકો 1 મીટર અંદર નાખે, 4 ફૂટ અંદર નાખે. હવે 2.5-3 ફૂટનો તો પાઇપ છે, તો 4 ફૂટનો ખાડો કરે એમને પાઇપ દેખાય. તો આ તમારે મતલબ ખેડૂતોની ટૂંકમાં જમીન લઈ લેવાની જ ગણતરી છે. તમારો વિકાસ ખેડૂતોની જમીનના ભોગે નહીં થવા દઈએ, આ અમારી પહેલી નેમ છે સરકારની. આપણે ભાઈ જોતા આવ્યા છીએ કે થોડોક સમય પહેલા બોટાદમાં ખેડૂતોનું આંદોલન થયું, કડદાકાંડ મુદ્દે. મોરબીના જેતપુરમાં આંદોલન થયું, હમણાં ખંભાળિયામાં દાંતામાં આંદોલન થયું કંપની સામે. અત્યારે અહીંયા પાણી પહેલા પાળ બાંધવાની વાત છે. ઘણા લોકો એવી વાતો કરે છે કે ખેડૂતોને માગવાની ટેવ પડી ગઈ છે. હવે બધાને ખબર પડી ગઈ છે કે આંદોલન કરો વળતર મેળવો, આંદોલન કરો પૈસા મેળવો, લાભ મેળવો. શું આ વાત હકીકત છે? આમાં કઈ તથ્ય છે? માંગવાની ટેવ પડી ક્યાંથી? માંગવી શું કામ પડે? અમે ખેડૂત છીએ, અમે આજની તારીખ સુધી તમે જોઈ લો, ઇતિહાસ સાક્ષી છે. આઝાદી પછી અત્યાર સુધી ખેડૂતોએ જ આખા દેશને નભાડ્યો છે. ખેતી અને મેં તમને કીધું એમ પશુપાલન અને ખેતી બે જ ઉદ્યોગ હતા, તો અમે માગવા માટે ટેવાયેલા જ નથી. પણ અમારે જે આજીવિકા છે એ વધશે જ નહીં, જમીન અમારી રહે જ નહીં, તો અમે શું કરશું? પણ
સરકાર તો એ વાતો કરે છે કે ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ છે, બમણી થઈ ગઈ છે ને એવી બધી. ધારાસભ્યોની આવક બમણી થઈ ગઈ, જે સત્તા પક્ષમાં જોડે એની આવક બમણી થઈ ગઈ. એ લોકોએ કેવું સ્કીમ ચાલુ કરી છે, વિકાસ પકડીને કરવાનો, વ્યક્તિગત વિકાસ કરી દો. આ નડે છે 2-5 કરોડ દઈ દો, એનો વિકાસ થઈ ગયો. બાકીના દેકારા કરતા બંધ થઈ જાય. શું કામ કે તાલુકામાં એક જ વ્યક્તિ, 2 વ્યક્તિ હોય કે જે દેકારા કરતા હોય. હું બોલું છું તો મને 2-5 કરોડ દઈ દે, હું બોલતો બંધ થઈ ગયો, વાંચ કોઈ બોલવાનું નથી, એટલે મારો વિકાસ થઈ ગયો. તમારું જે થવું થાય. ખેડૂતો માંગવા માટે એટલા માટે મજબૂર થઈ ગયા કે ખેડૂતની આજીવિકા ઉપર આવી બની. ખેડૂતને આજ વર્ષોથી ભાવ નથી મળતા. આ સરકાર જેદુને આવી તેદુના ભાવમાં દાજ છે. પાક વીમા જે અપાતા એ બંધ કરી દીધા. ખેડૂતોને સદંતર એક પછી એક યોજનાઓ એવી લેવી, ખેડૂત રોડ ઉપર આવી ગયો. અમારી મગફળી પાકે 3 થી 4 મહિનાનો મોલ હોય, એ કુદરતી રોજી છે કે કુદરત રૂઠે તો અમારી મગફળી ન પાકે. બરોબર, કુદરત આધારિત છે, પાકે તો પાકે, ન પાકે તો ન પાકે. તો અમારા આજીવિકા માટે બીજો કોઈ વિકલ્પ છે નહીં. તો આ ખેતી જ અમારો વિકલ્પ છે. તમે ખેતી જ નથી રહેવા દેતા તો માણસ ક્યાં સુધી સહન કરે? આજીવિકા ઉપર આવી જાય, અમારી એની ઉપર અમારું રોજીરોટી છે એની ઉપર આવી જાય તો અમે બોલી નહીં. એક પશુ, એને કોઈ પણ એક જનાવર હોય, એના પૂંછડા ઉપર તમે પગ મૂકો એટલે એની જાન ઉપર આવી જાય. કેવો ઠેકડો મારે, એના જીવ બચાવવા ઠેકડો મારે છે ને. એને પેટ ભરવાથી જ મતલબ હોય, કારણ કે એ પશુ છે. તો આપણે તો માણસ છીએ. માણસને તો ઘણી બધી વસ્તુની જરૂર પડતી હોય છે. આપણે વિચાર શક્તિ આપણામાં છે. આપણે પશુ તો નથી કે અહીંયાથી લાકડી મારી તો બીજે જઈને આપણે આપણું પેટ ભરી લેવું. આપણા માટે કોઈ વિકલ્પ જ નથી. તો બોલે નહીં કરે શું? અમારે બોલવું નથી. હાલો અમને વળતર આપી દો અમારું, અને થાંભલા તમે બીજે ક્યાંક નાખજો. તો એ લોકો શું કરે? કેના માટે કરે છે? એ લોકો કમાવા માટે જ કરે છે ને. આ અમે શેના માટે કરી છે? અમારા ખેતર શેના માટે છે? અમારા આજીવિકા માટે છે. એ ફેક્ટરી શેના માટે છે? એની આજીવિકા માટે જ છે. એ કઈ દાન પુણ્ય તો કરતા નથી. એમ તો કહેતા નથી કે આ વીજળી ઉત્પન્ન કરશું ને પછી ખેડૂતોને બધાને મફત દેવું. આ મારા બેટા રોજથી રોજ યુનિટના ભાવ ચડાવવા રાખે છે. એક સમયે તો 1.5 રૂપિયાનો યુનિટ હતો, આ 9 રૂપિયા થઈ ગયા ને. મારા ને તમારા ઘરની અંદર 100 વોલ્ટના બલ્બ હતા ત્યારે 200-250 બિલ આવતા. આજે બલ્બ થયા 9 વોલ્ટના એલઈડી બલ્બ, જે બલ્બમાં પાવર ઓછો ખાય છે. આજે લાઇટ બિલ જોઈ લ્યો તો એને મફતમાં આપવું જોઈએ ને. તો આટલું સહન કરવા પછી તમે એમ કહો કે ખેડૂતો માંગે છે, તો ખેડૂતો શું કરે? મરવા સિવાય અમારે કઈ વિકલ્પ નથી અમારી પાસે. કારણ કે અમારું ગુજરાન તો અમારે ગમે એમ કરીને ચલાવવું ને, અમારું પેટ તો અમારે ભરવું ને. જે એક સમયે ખેડૂત જગતનું પેટ ભરતો, જે એક સમયે આખા દેશની આજીવિકાનો જરિયો હતો, કે જ્યાંથી એ ખેડૂતના ખેતરથી આખા દેશનું પેટ ભરાતું, એવો સમય હતો જ્યારે જગતનો તાત કહેવાતો. આજે એ જ ખેડૂત માંગવા માટે મજબૂર થઈ ગયો. અને એ મજબૂર કરનાર કોણ? આ ઉદ્યોગપતિઓ, આ સરકાર. એટલે આ સરકારને વિનંતી કે તમે કોઈની આજીવિકા ઉપર પાટું મારોમાં, કોઈના પેટ ઉપર પાટો મારોમાં. એક દિવસ એવો આવશે કે તમારી સરકારને તમારી ખુરશી ઉપર પાટો મારશે આ ખેડૂતો. તમે વાત કરી કે જો યોગ્ય વળતર આપવામાં આવે, 4 ગણું વળતર આપવામાં આવે તો બધું સારું થઈ જશે. તો આનો મતલબ તો એવો થયો ને કે ખેડૂતોને માત્ર પૈસાની ભૂખ છે, પૈસા આપી દો સારું થઈ જશે. પણ શું એ વીજળીને પસાર થવાથી કોઈ ખેતરને નુકસાન નહીં થાય? શું કોઈ પાકને નુકસાન નહીં થાય? શું કોઈ માલઢોરને નુકસાન નહીં થાય? શું ખેડૂતોને નથી પડી? માત્ર 4 ગણું વળતર આપી દેવાથી શું ખેડૂતોનો હિત થઈ જશે, બધું સારું થઈ જશે? ચોક્કસપણે સારું નથી થવાનું. હું માનું છું કે ભાઈ વીજળાઈને આવશે તો અમને ઘણી બધી નુકસાની છે, પણ વળતર અમે એટલા માટે માગી છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. આ લોકો જબરજસ્તી આ રિપોર્ટિંગ બંધ કરાવી દે અને તમને ઘર ભેગા કરી દે, તમારી ઉપર 8-10 કેસ કરી દે, તો તમે શું કરો? સમાધાનની રૂએ જાઓ કે ભાઈ ગમે તેમ કરીને મને છોડાવો, હું આ નહીં કરું. હું આ જે ગોદી પત્રકારો છે એની જેમ હું લાઈનમાં ઉભો રહીશ. તમારી પાસે વિકલ્પ જ ન રહીએ. આ તમે બોલો છો ત્યારે તમને પકડીને જેલમાં 2 બેન ભાઈ નાખી દે, તમે શું કરો? કે ભાઈ તમને 6 વર્ષની 5 વર્ષની સજા આપી દેવી છે. હવે તમે શું કરો? તમારી પાસે કોઈ વિકલ્પ હતો? તમારી પાસે શું વિકલ્પ હતો? તમે શું કરો? કે ભાઈ કાંઈ વાંધો નહીં, મૂક ને તડકે તારા ભેગા રહેવું, જીતુ વાઘાણી કેમ કરશું. બરોબર ને? તમારો એ જ વિકલ્પ થાય. કારણ કે તમારે બંધ જ થઈ જાય. એવું નથી ભાઈ. તમને વાત કરું કે ગુજરાતનો અવાજ ચેનલમાં ક્યારેય પણ કોઈનો પક્ષ વિપક્ષ અમે લીધો નથી ક્યારેય. અને અમારું કામ જ એ છે કે અમે સામે સત્યતા બતાવીએ. તમે જોયું છે બોટાદનું આંદોલનમાં કાજલબેન લડ્યા હોય, જેતપુરનું આંદોલન લડ્યા હોય, હમણાં ખંભાળિયા દાતામાં આજે આંદોલન માટે લડ્યા છે, બિન રાજકીય રીતે લડ્યા છે અને આંદોલન સફળ પણ કર્યું છે. એટલે એ ક્યારેય કોઈ વાત નથી. હવે વાત કરવામાં આવે વીજલાઇનની તમારી, તો અહીંયાના કોઈ પ્રશાસનમાં કોઈ કલેક્ટર કે કોઈ મામલતદાર કે કોઈ પછી ધારાસભ્યો કોઈ સત્તાકીય છે, કોઈ જિલ્લા
હમણાં ચૂંટણી ગઈ તો એમાં ઘણા બધા જિલ્લા પંચાયતમાં ઉમેદવારો તમારા ચૂંટાયા છે. તાલુકા પંચાયતમાં તો શું કોઈ તમારી વારે આવ્યા છે કે કોઈ શું જોવા માટે આવ્યા છે કે કોઈ રજૂઆત સાંભળવા માટે આવ્યા છે? ધારાસભ્યો પણ તમારા અત્યારની પરિસ્થિતિ રાજનીતિની એવી છે કે જે ઉપરથી કહેવામાં આવે એટલું કરે, એથી વધારે એને કાંઈ કરવાની મનાય છે. જે સામાન્ય ધારાસભ્યો છે, જે મંત્રીઓ નથી અથવા સિલેક્ટેડ મંત્રીઓ નથી, એ સિવાય કોઈ બોલવાનું મનાય છે. કોઈને બોલવાનું નહીં. એમાં તાલુકાના સભ્ય જિલ્લાના સભ્યની તો વાત જ ક્યાં આવે? એ તો રમકડા છે ઓના. હવે જો મુખ્યમંત્રીને ખુદ માં પૂછીને બોલવું પડતું હોય તો તમારા આ તાલુકા જિલ્લાના સભ્યોનો આવે શું? તકલીફ અહીંયા લોકોની જાગૃતતાનો છે કે જોયા મત તમારો મેઇન અધિકાર છે. જો મત જ તમે જોયા જાણ્યા વગર આપી દો છો. હવે તમે આ ચૂંટણીની વાત કરો, આપણે રાજકોટની હું વાત કરું, હું રાજકોટમાં રહેતો હોય તો રાજકોટની વાત કરું તો 47% મતદાન થયું કોર્પોરેશનમાં. હવે 47% મતદાન થયું, 53% લોકો તો પાદરના વોટે બેઠા રહ્યા. જે તમારો અધિકાર છે એ તમે ખોઈ નાખ્યો છે, એના હિસાબે તમારા પ્રોબ્લેમ શરૂ થાય છે. હું આ ગામડાના ખેડૂતોને એ જ કહેવા માંગુ છું કે તમારા ગામની અંદર મામાનો દીકરો, કાકાનો દીકરો, માસાનો દીકરો ન સમજી અને યોગ્ય વ્યક્તિ, સારા વ્યક્તિને, મારા નહીં, સારા વ્યક્તિને. હું તમને એક આઝાદી વખતનો કિસ્સો યાદ કરાવું કે બાબા સાહેબ આંબેડકર જ્યારે આ સંવિધાન લખતા હતા ને ત્યારે આ અનામતનો મુદ્દો એક આવ્યો કે ભાઈ અનામત ન આપવું જોઈએ. ઘણા બધા તજજ્ઞોએ કીધું કે અનામતથી તકલીફ પડે. તો બાબા સાહેબે એવો તર્ક રાખ્યો કે ભાઈ આટલા વર્ષોથી અમને આ નથી મળ્યું, જે અમને હક નથી મળ્યા તો હવે અમને મળવો જોઈએ, એવો એને તર્ક રાખ્યો. એ સમયે ઘણા બધા લોકોએ સરદાર વલ્લભભાઈને કીધું કે ભાઈ તમે આને સમજાવો કે કાંઈક બાંધછોડ કરે. આ લખાયેલી વસ્તુ, હું મારી નથી કહેતો. ત્યારે બાબા સાહેબે સરદાર સાહેબનું ખૂબ માન રાખતા અને આ બેને એકાબીજાને ભાઈ જેવું પડતું. એને ખબર હતી એની તાકાત શું છે. એને એમ કીધું ભાઈ આવી શું જરૂર છે તારે, આવું બધાનો વિરોધ છે? તો કે તું મને એક વસ્તુ સમજાય કે આટલા વર્ષોથી આપણે પીડાય છે અમે, તો ક્યારેય અમારું કોઈ વિચાર્યું નથી. આજે અમારી પાસે આ વસ્તુનો મોકો મળ્યો છે, આઝાદીનો મોકો મળ્યો હોય તો એમાં ભાગીદારી અમારી ન હોય તો કે વાત તો તારી બરોબર છે પણ લોચો થાય છે. આ બે વચ્ચે વાત થતી હતી ને એમાં બાબા સાહેબે એમ કીધું કે ભાઈ જો આ તમને પસંદ ન હોય ને તો આ સંવિધાન આલ્યું તમારું, મારે નથી લખવું. ત્યારે સરદાર સાહેબે એક શબ્દ કીધો કે અમે ખેડૂતના દીકરા છીએ. જમીન જોઈને અમે કહી દઈએ કે આની અંદર મોલ કેવો થાય. આ મગફળીનું વાવેતર અમે કરીને તો એ કોટો નીકળ્યા પહેલા અમને ખબર પડી જાય કે આ જમીનમાં કેટલી મગફળી થાય. એટલે જે સંવિધાન બાબા સાહેબ આંબેડકરે લખ્યું ને એ સંવિધાનની બધાને ખબર હતી કે આ વ્યક્તિ એટલો પાવરફુલ છે કે આ સંવિધાન નહીં લખે તો દેશની પથારી ફરી જવાની છે. અને આજે આપણે જે બોલી શકીએ ને, હું તમે જે વાત કરી છે ને, એ સંવિધાનને આધારી છે, બાબા સાહેબને આધારી છે. મને એટલા માટે ગમે છે, એ મારી નાયતના નથી પણ એ વ્યક્તિ સારા હતા એટલા માટે ગમે છે. એને મારે કાંઈ લેના દેના નથી. હું એક પટેલનો દીકરો છું, એક દલિતના દીકરા હતા. દેશ માટે જે હિત કરે એનો કોઈ જ્ઞાતિ નથી હોતી. ક્યારે દેશભક્તિની કોઈ જ્ઞાતિ નથી હોતી, વ્યક્તિની કોઈ સારા વ્યક્તિની જ્ઞાતિ નથી હોતી. એ સારા વ્યક્તિઓ અલગ અલગ જ્ઞાતિના, અલગ અલગ ધર્મના લોકોએ જ્યારે મળી અને આ કામ કર્યું ત્યારે આપણને આઝાદી મળી. એ ન હોત તો આપણે અત્યારે ગુલામ હોત. તો હું કહું સારા વ્યક્તિ હોય એ જ્ઞાતિ જાતિ જોયા વગર આજની તારીખે કોઈ સારો વ્યક્તિ, કોઈ એમ કે ભાઈ પટેલ સારો છે તો પટેલ સારો હોય તો મત આપો, કોઈ દલિત સારો હોય તો દલિતને મત આપો. હું તો એમ કહું છું કે અબ્દુલ કલામ, જે આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જેવો જો મુસ્લિમ હોય તો એને પણ મત આપો, શું વાંધો? કારણ કે એ તો આપણું ગૌરવ છે. તો એવા લોકોને પસંદ કરીને જ્યારે તમે તમારી સભામાં મોકલો છો, તમારી વિધાનસભામાં, સંસદ સભામાં, એ તમારું વિચારે. હવે આ ચાપલુસિયાને તમે મોકલો છો. ગામનો સરપંચ થયો હોય અને ગામમાં 5-10 રૂપિયા હાટું થઈને તલાટી મંત્રીને દાખલા કઢાવવામાં કટકી કરતો હોય, એને તમે ધારાસભ્ય બનાવી દો તો એ તમારી જમીનોમાં કટકી કરવાનો. કારણ કે ચોર રહ્યો ને નાનો હોય ને, કેપેબલ થાય ને એટલે મોટો ચોર થાય, સુધરે નહીં. તો તમે ચોરને મોટો કરી દીધો, શું થાય? તો એ મોટો ચોર થઈ જવાનો છે. આ પરિસ્થિતિ છે.